મારા ભાઈ સાથે એવી ઘટના બની હતી કે લોકો પેટ્રોલ પંપે કાલે નોકરી જવાનું છે એમ કહીને આ લોકોએ બોલાવ્યા હતા નોકરીમાં, અને રાતે પછી મોડો એ લોકોને ફોન કર્યો લોકોએ કે આવાને આવું એ છે, એટલે પટ્ટો અમે ફોન કર્યો અને એને એ લોકોએ ફોન કર્યો કે આવવાનો. પછી ફોન કર્યો તો એવું કહેવાતા હતા કે અમારે પટ્ટો તૂટ્યો છે, ભાઈ નીચે છે, ગાડી નીચે, એટલે ગાડી રિપેર કરે છે. પછી અમે જાણવા માટે એક ભાઈને મોકલ્યા તો એ લોકો એવું કીધું. પછી ત્યાં ગયા ને તો ખબર પડી કે આવું ચોરી માથે પડી એ ચોક. પછી આ લોકો અહીંથી પેટ્રોલ પંપ ઉપરથી ઉઠાવી લઈ ગયા બોરેલી, બોલથી નારાયણ એમની જે જીન છે ને ત્યાં. પછી આ લોકો કેવું કર્યું કે પૈસાની માગણી કરતા હતા 16 લાખની, 16 કાં તો પછી જમીનના કાગળ આપો એમ. પછી એ લોકો અમે ના પાડીને કે અમારે જો છે નથી, અમારું કોઈ પ્રૂફ છે નથી. પછી એને અમે 2 દિવસ લગીને એ લોકો રાહ જોઈ. પછી અમે 2 કરવા માટે કર્યું તો એ લોકો એવું કહેશે કે પછી અમે તમારે કરો કાં તો મને પછી કશું મગજ મારી કહીને ભાઈ અમે કે તમે જે કરવું હોય એ કરી એમ કહીને અમે મૂકીને નાહી આવ્યા એમને. એ ત્યાં જીન ઉપર, નારાયણ જીન ઉપર, કાસલા રોડ ઉપર. સંચાલકનું ખબર નથી, પણ એમના જીનના માલિકનું નામ તો ધીરજભાઈ કંડાણી અને હરીશભાઈ કંડાણી. આ 2 લોકો, આ નામના 2 નામ છે. એ લોકો અમારા ભાઈના મતલબમાં જમીન આપો કાં તો અમને પૈસા આપો એમ. અમે જમીન પર તમે લખાણ તો જમીન અમારી જોડે છે નથી, અમારા નામની છે નથી, તો અમે જમીન કઈથી આપીએ એમને. અમારા ભાઈને 3 થી 4 દિવસમાં ગાંધી રાખવામાં આવ્યો, અને એ લોકો પછી 2 કે 3 દિવસ એને તો કાલે તો બરાબર માર્યો એને. કાલે ગમે તે ટાઈમે અને એમને કંઈક પેટ્રોલ ને એને ચોરી માથે પાડવ્યું હતું. એ લોકોનું બહુ વ્યવસ્થિત કાવતરું હશે સાહેબ, એવું લાગે છે અમને. પણ એને ત્યાંથી એવું કર્યું ને, અમારે જ્યારે જોઈન મળીને અમે એવું કર્યું તે વખતે એવું કર્યું, પછી ત્યાંથી ઉઠાઈ ગયા. અમે પૈસા 16 લાખ રૂપિયા હતા નહોતા, એટલે એને એવું કરવા માટે એવા એ પોલીસ સ્ટેશન લઈ જઈએ એમ કે અમે FIR ફળાવી એમ કહીને ઉઠાવી ગયા. અને ત્યાંથી એ લોકોએ એટલું બધું એને એવું કર્યું, 3 દિવસ ગોંધી રાખેલો હતો. બહુ માર્યો. એની પર પેશાબ પીવડાવ્યો, પેલા લોકો પેશાબ કરતા હતા એના મોઢામાં, પીવડાવ્યો ને એવું તેવું બધું કર્યું. હવે એનાથી ચલાવ્યું નથી, કોઈ પરિસ્થિતિ એવી ખરાબ થઈ ગઈ છે બધી. અત્યારે સરકાર પાસે તો અમે કાયદેસરની જ માંગણી કર્યું કે હવે અમારું જે થાય તે, પૈસા તો નથી એટલે નથી જ. એ જમીનનું કહેવા બાજુ પણ સંયુક્ત ખાતું હતું એટલે એ રીતે પેલા એ ના આપ્યું એટલે જ આ. कल रात को नसवाड़ी पुलिस स्टेशन में 2 FIR दाखिल हुई है। उसमें एक FIR देने वाले हरीश कुमार नारायण दास कंडारी है। उस FIR में उन्होंने धवल कुमार हसमुख भाई खाते, जो वो जाते तरबदा रहने वाले, वो झरवाड़ मंदिर पड़िया संखेड़ा तालुका के हैं, उनके विरुद्ध में फरियाद दी है। हरीश कुमार का एक पेट्रोल पंप है, जय नारायण पेट्रोल पंप नसवाड़ी में। उस पेट्रोल पंप में हसमुख भाई, धवल कुमार हसमुख भाई GIDC वडोदरा से पेट्रोल और डीजल लाने का काम करते हैं। पिछले 6 महीने से हरीश भाई देख रहे थे कि जो डेली सेल्स रिपोर्ट है और उनका जो बिल है GIDC वडोदरा से, उसमें गड़बड़ हो रही थी। तो इसकी उन्होंने जब जानकारी करी तो पता चला कि धवल कुमार रास्ते में पेट्रोल डीजल जब टैंकर से लेके आता था तो उसमें से पेट्रोल डीजल निकालकर खुद से बेचनी करता था। जब इस बात के लिए उन्होंने धवल कुमार को कन्फ्रंट किया तो धवल कुमार ने उनको जान से मारने की धमकी दी। तो इस बाबत में हरीश भाई ने नसवाड़ी तालुका पुलिस स्टेशन में फरियाद दी थी। इसी बनाव के चलते दूसरी फरियाद धवल कुमार हसमुख भाई ने दी थी। उसमें 8 तारीख को हरीश भाई ने धवल कुमार को कन्फ्रंट किया कि तुम चोरी कर रहे हो पेट्रोल पंप से। इसकी शंका पर उन्होंने धवल कुमार को एब्डक्ट किया और उसको अपने 3 लोग, धीरज भाई, सुरेश भाई, पोपट भाई, 3 लोगों के साथ जगह जगह ले जाकर उनके साथ मारपीट करी, जान से मारने की धमकी दी, उनसे पैसा एक्सटॉर्ट करने की कोशिश करी। और साथ में धवल कुमार ने रिपोर्ट किया है कि उन 3 लोगों ने उनके मुंह पर पेशाब भी किया है अंदर कन्फाइनमेंट में रखकर। तो इस बाबत में धवल कुमार ने 4 आरोपी हरीश कुमार, धीरज भाई, सुरेश भाई और पोपट भाई के विरुद्ध में फरियाद नसवाड़ी तालुका पुलिस स्टेशन में दी है। आरोपी जो फरियाद हरीश कुमार ने दी है, उस फरियाद में जो सजा है वो 7 साल से कम है।
तो धवल कुमार को इस वजह से अरेस्ट नहीं किया गया है। दूसरी जो सामने वाली फरियाद है जो धवल कुमार ने दी है, उसमें 2 आरोपी हरीश कुमार और धीरज भाई, उन 2 को अरेस्ट कर लिया गया है। बाकी सुरेश भाई और पोपट भाई को अभी अरेस्ट करना बाकी है। हमारी टीम और एलसीबी की टीम उनकी तलाश में लगी हुई है।